अहमदाबाद जिले के बावला तालुका के सांकोट गांव में एक बुजुर्ग किसान की जमीन से जुड़े कथित धोखाधड़ी के मामले ने तूल पकड़ लिया है। शिकायतकर्ता झीनाभाई भलाभाई पटेल ने आरोप लगाया है कि पैसों की आवश्यकता के चलते वो अपनी जमीन गिरवी रखने पहुंचे थे, लेकिन कथित तौर पर उन्हें गलत जानकारी देकर दूसरे दस्तावेजों पर हस्ताक्षर करा लिए गए। शिकायतकर्ता के अनुसार जमीन को गिरवी रखने के बजाय कथित रूप से बिक्री संबंधी दस्तावेज तैयार कर लिए गए, जिससे करोड़ों रुपए मूल्य की जमीन के हस्तांतरण का मामला सामने आया है। पीड़ित पक्ष ने कुछ लोगों पर फर्जी दस्तावेज तैयार करने और धोखाधड़ी का आरोप लगाते हुए एसपी कार्यालय और संबंधित पुलिस थाने में लिखित शिकायत दी है। फिलहाल मामले की जांच संबंधित एजेंसियों द्वारा की जा रही है और आरोपों की आधिकारिक पुष्टि होना बाकी है। अहमदाबाद से संवाददाता नरेंद्र भाई एम गोहिल की रिपोर्ट। बोलो शू घटना बनी थी तमारे जोड़े? અમારે પેલા તમારું નામ શું? જાણાભાઈ ગામ આંકોડ તાલુકો બાવળા। શું ઘટના બની બોલો? આ બીના બની પહેલાં કે અમને કે પૈસા તમને મળી જશે, પછી અમે ત્યાં અમદાવાદ ગયા, પછી અમદાવાદે જઈ અને અમને અહીંયા 50,000 આલ્યા। બે બેંકમાંથી એક બેંકમાંથી 3 લાખ ઉઠાયા અને બીજી બેંકમાંથી 2 લાખ આલ્યા। એમાં પછી અમે હેઠા ઉતર્યા ને પૈસા કે અમે ક્યાં લાવો, તે અમે પૈસા એમને આપી દીધા। તમને કેટલા આપ્યા? અમને 50। પછી પછી કે બીજા કે 2 દાડા રહીને આલશું। ગીરો ખત કરવા તમે ક્યારે ગયા હતા? ગીરો ખત આપણે પછી અમને ફરીકા બોલાયા એ ભાઈએ, પછી આ આવીને ફોટા એને પાડી ગયો। તમારે જમીનના ફોટા પાડવા આવ્યો હતો? ઓય 17 તારીખે પછી આ ફોટા પાડી અને પછી અમને બાવળા બોલાવી દીધા 18 તારીખે। શેના માટે બોલાયા બાવળા? એમ કે હાલો કે તમારું કામ છે, આપણે ત્યાં જવાનું છે અમદાવાદ। પછી ત્યાં ના ગયા, પાય દસ્તાવેજમાં લઈ ગયા। પછી અમને શું કીધું કે તમારે કાંઈ બોલવાનું નહીં, તમારે માથું હલાવવાનું, હાથ પાડવાની। પછી બધું કમ્પ્લીટ એમને કામ કરી લીધું। બસ આમાં મને કે હાલો જોવા આમાં, પછી અહીંયા અમને કશું આવ્યું નહોતું। પછી તમને ખબર કઈ રીતે પડી કે તમારી જોડે ફ્રોડ થયું છે? એ અમારો જે ભાઈનો છોકરો હતો ને એને નકલ કરાવી, પછી એ નકલ રહી ને એ વાંચી કે પછી શું કીધું કે આ 8 વીઘાનો દસ્તાવેજ કરી દીધો। પછી અમને ખબર પડી, પછી અમે આવી વસ્તુ કરી। આના માટે તમે પોલીસમાં ક્યાંય અરજી આપી? અરજી આપી છે। ઓકે, શું તમારું નામ? શું ઘટના બની? ઘટના 17 તારીખે આવ્યો જમીન જોવા અને બીજા દાડામાં લઈ ગયો। જમીન જોવા આવ્યા તો ભાઈનું નામ શું હતું? પ્રતિકભાઈ। પ્રતિકભાઈ। પછી જમીન જોઈને બીજા દાડા ફોન કર્યો, હીરા પેટા પૈસા આવજો, રોકડા પૈસા તમને આવજો એવું કીધું। પછી એ પૈસા અમારા હાથમાં આવ્યા ને કાલ બીજા દાડા પૈસા તમને આવી દે। તમે ગીરો ખત કરવા ગયા હતા? અમે ગયા હતા મામલતદાર કચેરી, બધું આવું બધું કીધું કે તમારે કંઈ બોલવાનું નહીં, આયા રાખો એવું કીધું। ગીરો ખત કરી નાખ્યો? એમાં પછી મારા પોતાના બીજા મારા કાકા હતા એમને નકલ કરાવી, પછી એમને ખબર પડી જાય, અમે એવું બધું કર્યું। બરોબર, તમારા જે કાકાએ નકલ કઢાવતા હતા ખબર પડી કે ભાઈ તમારો દસ્તાવેજ કરી લીધો બીજી જમીનનો? અમારે હાલવાની હતી બીજી જમીન હાલવાની, રોકડો રૂપિયા તમને આપ્યા નથી? ઓકે।